નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ફ્રાન્સ, પોર્ટુગલ અને બેલ્જિયમના 10 કરોડ લોકોને અસર. સ્પેનમાં વીજળી આવતા અઠવાડિયું લાગશે. યુરોપમાં એકાએક વીજળી વેરણ થતા અંધારપટ. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડ માત્ર કાગળ પર જ. સુપ્રીમે કહ્યું, મોટા મોટા હાઈવે બનાવો છો, પરંતુ સુવિધાના અભાવે લોકો મરી રહ્યા છે. વર્ષ 2022માં મોક્સી ગામમાં આવેલી ફેક્ટરીમાં એટીએસે રેડ પાડી હતી. 1125 કરોડનું મેફેડ્રોન જપ્ત કરવાના બનાવમાં આરોપીની જામીન અરજી રદ થઈ. વડોદરા પોલીસના 4 ઝોનમાં ત્રીજા દિવસે પણ તપાસ. 1700 શકમંદોના કાગળો તપાસમાં. 9 બાંગ્લાદેશી પકડાયા. ઇન્વેસ્ટમેન્ટના નામે વડોદરાના યુવકના રૂપિયા ખંખેરનાર. દિલ્હીના ઓનલાઈન ઠગોના 700 બેંક એકાઉન્ટ રડારમાં. 2 સાગરીત પકડાયા. ઇન્કમટેક્સ ઓફિસમાં એસીબીની ટ્રેપ. આઈટીનો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ₹500ની લાંચ લેતા ઝડપાયો. વર્ષ 2022માં ઝડપાયેલી 2 બાંગ્લાદેશી યુવતીઓ 3 વર્ષે ડિપોર્ટ થઈ હતી. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતનો ડર. પાકિસ્તાની સેના એલઓસી નજીકથી 50થી વધુ આતંકીઓને હટાવી બંકરોમાં લઈ ગઈ. રાજકોટ 46.2 ડિગ્રી સાથે સૌથી હોટ. એપ્રિલમાં ત્રીજી વખત ગરમીનો રેકોર્ડ. આઈપીએલમાં યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. 14 વર્ષનો વૈભવ 35 બોલમાં સદી ફટકારનારો પહેલો ભારતીય બન્યો. 1965 અને 1971ના યુદ્ધોને જોઈ ચૂકેલા સરહદના ભારતીય ગામો નિશ્ચિત કહ્યું, અમે પણ દેશના સૈનિક. આતાપી સંચાલકોએ 1.5 મહિને લાઈન નાખવાનું શરૂ કર્યું. પૂર્વ વિસ્તારના 60,000 નાગરિકને પ્રેશરથી પાણી મળશે. વીજળી ઠપ થવાથી યુરોપમાં અંધારપટ. ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલમાં તમામ સેવા ઠપ. આજવા રોડ પર પ્રેશર ટેસ્ટિંગ. વેડા પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. શહેરમાં 3 દિવસમાં 1700થી વધુ લોકોની તપાસ. વધુ એક બાંગ્લાદેશી મહિલા મળી. 14ને ડિટેન્શન સેન્ટરમાં મોકલાયા. પહલગામ ત્રાસવાદી હુમલાના વિરોધમાં 4 દરવાજા વિસ્તારના બજારો બંધ રહ્યા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સ્પેન, પોર્ટુગલમાં વીજળી ડૂલ. જનજીવન ઠપ. ચીનનું પાકિસ્તાનને તેની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે સમર્થન. ચીને પહલગામ હુમલાની ઝડપી અને નિષ્પક્ષ તપાસની હાકલ કરી. નૌકાદળ માટે 26 રાફેલ વિમાન ખરીદીના સોદા પર ભારત ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા. સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો બ્લોક કરી. 2024માં ભારતનો સૈન્ય ખર્ચ પાકિસ્તાન કરતાં 9 ગણો વધારે. રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં વિજય દિવસ નિમિત્તે યુક્રેનમાં 72 કલાકનો યુદ્ધ વિરામ જાહેર કર્યો. આણંદમાં ઘૂસણખોરી કરનાર 8 બાંગ્લાદેશી પકડાયા. વડોદરામાં 1700 શંકાસ્પદોને ચેક કરતા 9 બાંગ્લાદેશી મળી આવ્યા. 17.30 લાખની ઠગાઈમાં ટોળકીનો આરોપી વાડી વિસ્તારમાંથી ઝડપાયો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં દિવસે ને દિવસે વધતો તણાવ. ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાવ્યો. ભારત ગમે ત્યારે હુમલો કરશે. પાકિસ્તાન રક્ષા મંત્રી ગભરાયા. ઓટીટી પર પોર્નોગ્રાફિક સામગ્રીના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવા માટે યોગ્ય પગલાં લેવા સુપ્રીમમાં અરજી. ઓટીટી પર બેરોકટોક અશ્લીલતા ગંભીર મુદ્દો. સુપ્રીમે કહ્યું. પહેલગામમાં અમદાવાદના પ્રવાસીના મોબાઈલમાં બધું રેકોર્ડ થઈ ગયું. ઝીપલાઇન પર વિડીયો બનાવતો હતો ને આતંકી ત્રાટક્યા. ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં અંધારપટ છવાયો. લાખો લોકો કટોકટીમાં અટવાયા. પાકિસ્તાને દુનિયાના નકશામાંથી મિટાવી દો, વેપારીઓએ કહ્યું. દૂષિત પાણી આવતા સ્થાનિક રહીશો પરેશાન થઈ ઉઠ્યા. નવાયાર TP13ના અનેક વિસ્તારમાં દૂષિત પાણી આવતા સ્થાનિકો પર રોગચાળો ભરડો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાન ગભરાયું, કહ્યું ભારત ગમે ત્યારે હુમલો કરશે જ. પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક. 16 યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ. ભારતના પગલાથી પાકિસ્તાની સેના ગભરાઈ. POKમાં આતંકી લોન્ચ પેડ ખાલી કર્યા.
શહેરમાં ગંદા પાણીની સમસ્યા, ઝાડા ઉલટી સહિતના પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું. ટીપી-13 અને નવાયાર્ડમાં દુર્ગંધ મારતા પાણીનું વિતરણ કરતું કોર્પોરેશનનું તંત્ર. દુનિયાના નકશા પરથી પાકિસ્તાનનું નામો નિશાન મિટાવી દેવા માંગ. આતંકી હુમલાના વિરોધમાં શહેરના બજારો સજ્જડ બંધ, રસ્તા સુમસામ થયા. MSUમાં 39 વર્ષ પ્રોફેસર તરીકે સેવા આપનાર I પંડ્યાએ પુસ્તક લખ્યું. આગામી 10 વર્ષમાં સાચા ખોટા વ્યક્તિ વચ્ચેનો ભેદ શોધવામાં નિષ્ફળતા મળશે. ફાર્મા અને કેમિકલ ઉદ્યોગો ઉપર અસર ન પડે તે માટે પગલાં. હીટવેવ ઇફેક્ટ, વીજ માંગે નવી સર્વોચ્ચ 26,472 મેગાવોટની સપાટી વટાવી. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઓમર અબ્દુલ્લા પહેલગામ હુમલા પર ભાવુક થઈ ગયા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા પર પહેલગામ આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો. ગરમી વધશે અને આગ વરસશે. દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલો. આતંકીઓએ સમગ્ર હત્યાકાંડ રેકોર્ડ કર્યો હતો. NIA તપાસમાં ખુલાસો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે ગુરદાસપુરના સરહદી ગામોના લોકોમાં ભયનું વાતાવરણ. અમદાવાદમાં સમાધાન કર્યાના 7 દિવસમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ગળે ફાંસો ખાધો. યુવકે રૂપિયા આપતા અંતે તેને જવા દીધો. અમદાવાદમાં માત્ર ₹22,000 નહીં આપતા વ્યાજખોરો યુવકને તાલિબાની સજા આપી. અમદાવાદમાં માથાભારે તત્વો તલવારો લઈને આવ્યા અને જ્યુસની લારીમાં તોડફોડ કરી લૂંટ ચલાવી. પોલીસે બાંગ્લાદેશીઓના ઘરોના ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવાનું કામ શરૂ કર્યું. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.